મારું નામ યુસુફ ખાન અયુબ ખાન પઠાણ, વડવા પાદર દેવકી મોચી બજાર ચબુતરા પાસે. 3 દિવસથી કુંભારવાડાના અમુક છોકરાઓ પહેલાં ઘણીવાર જમી જાય છે. 2 દિવસ પહેલાં એને જમવાનું થોડુંક લેટ આપ્યું. આજે આવ્યા કે જમવાનું લાવો, તમે કીધું 12:30 થઈ ગયા છે, અત્યારે જમવાનું બંધ થઈ ગયું. પોલીસને ના પાડી છે અત્યારે રાત્રે મોડે સુધી ખોલવાની, તો ગમે એમ કરીને દ્યો. ને મા બેન આમું બીભત્સ શબ્દોમાં ગાળું બોલવા મળ્યા ને લારીએ ધોકા પછાડવા મળ્યા. એટલે અમે બીકના મારે ભાગી ગયા. એટલે તોડફોડ કરી ને મારો જે ગલ્લો વેપાર હતો એ લૂંટી ગયા. ને સામે મારા ભાઈની લારી છે એને પણ નુકસાન કર્યું. આગળ મારા ભાઈની દુકાન છે ન્યાય નુકસાન કર્યું ને ન્યાનો ગલ્લો લૂંટી ગયા. ને જેમ એમ હથિયારો, સોડા બાટલી, પાણા ને રિવોલ્વર, તમંચા, ઘણા બધા હથિયારો લઈને આવ્યા હતા. અમે ડરની મારે ભાગી ગયા ને અમારા ઘર ઉપર પથ્થરમારો કર્યો છે. હવે તમને મારી નાખવાના છે. લારી ખોલીને દેખાડો, બહુ તમારું નામ થઈ ગયું છે, ખાનભાઈ ખાનભાઈ ખાનભાઈ. અમને મફતમાં કેમ ન આપો? તમારે દેવું જ પડે, અમે તમારા બાપ છીએ એમ. તમે કીધું બા પોલીસની બીક, એમાં પોલીસની બીક લાગે પછી તમને બનાવી દઈ. તો કે પોલીસને બાપ છે કે અમે પોલીસનું કાંઈ ન આવે, પોલીસ અમારા ખીચામાં છે, બધી ચોકીઓ અમારા ખીચામાં છે. મેં કીધું અમારા અહીંયા બી સ્ટાફ બધા આવે છે, અમને ખીચાશે, મારશે, અમારે કાયમિક ધંધો કરવાનો છે. તો બધાની માનો આમ તેમ બીભત્સ શબ્દોમાં ગાળું બોલી ને કરકરિયાવાળા હથિયાર, તમંચો બધું લઈને આવ્યા હતા ને તોડફોડ કરીને અમે અમારો જાન બચાવીને અમે ભાગી ગયા. એકનું મને અમુકનું નામ આવડે છે. એક સજ્જુ કાળીઓ કરીને છે, એક અકીલ કરીને છે, એક અકબર કરીને છે, પછી એક ચાવડા કરીને છે ને રહીમોટોમાં એક છોકરો પેન્ટર છે, ફહીમની હારે કામ કરે છે. એ રહીમોટોની અંદર કામ કરે છે, એનું નામ નથી આવડતું, પણ રહીમોટોમાં એ કામ કરે છે. જૂની અદાવત કાંઈ નહીં, બસ મફતમાં જમવાનું ન આપ્યું. થોડીક વાર પહેલાં 20-25 જણા આવ્યા હતા, અમે એને હાથ પગ જોડીને કાઢ્યા, પછી હથિયારો લઈને પાછા બધા આવ્યા. મારી એક આ લારી છે ખાન સાહેબ નોનવેજની, સામે એક મારા ભાઈની છે ને સામે એક મારા ભાઈની દુકાન છે સૂકી ભાજી ને થેપલાની. ઓછું નુકસાન અમારે મારો કે 14-15 હજાર રૂપિયાનો મારો વેપાર હશે અંદાજિત, એ લૂંટીને વી ગયા છે. મારો 4-5 હજારનો સામાન તોડી ફોડીને વી ગયા છે. મારા ભાઈનો હશે 20-25 હજાર રૂપિયાનો વેપાર અંદાજિત. ને સામે મારા ભાઈને દુકાનમાં પણ ઘણો બધો વેપાર હશે, એ પણ લૂંટીને વી ગયા છે. અને હથિયારો એવા લાયા હતા, અમે તો ગભરાઈ ગયા, ભાગી ગયા. જેમ અમારા ઘર ઉપર ઘા કરીને વહી ગયા. અમારા બૈરાવને ગાળું દીધી છે ને પોલીસની જરાય બીક નથી. અમે એને હાથ જોડીને કીધું એ કે પોલીસ અમારું કાંઈ ઉખાડી નહીં શકે, ભાવનગરની પોલીસ અમારા ખીચામાં છે, પોલીસનો ડર. તેમને ઊંધી નાખી દેવામાં આવી હતી. 10 થી 15 લોકોનું ટોળું હતું. હાલમાં તો બીજા ફોન કરનાર કાપડિયા